નમસ્કાર ખેડૂત મિત્રો, આજે એક નવા ફિલ્ડની મુલાકાતે છીએ. તો એક ગણાતું આપણું ડુંગળીનું હબ, જે મેન ગુજરાતનું મોટું વાવેતર ગણાતું સ્થળ એટલે તળાજા તાલુકો. તો આપણે તળાજા તાલુકાની મુલાકાતે આજે નીકળ્યા છીએ તારીખ 5/1/2025ના રોજ. તો સામે આપણે ખેડૂત પણ છે, ગુજરાત બાયો સાયન્સ વતી લાલુભાઈ છે, અને આપણે ડીલર મિત્ર છે. આપણે ત્રણેય મિત્રોનો પરિચય લેશું. તો સૌ પ્રથમ આપણે ખેડૂત મિત્રથી શરૂઆત કરીએ. તો આપનું એક પૂરું નામ અને ગામ જણાવજો. મધુભાઈ મુળુભાઈ ભમ્મર, ગામ પાદરી ભમ્મર. હા, હવે પાદરી ગામ છે અને મધુભાઈની વાડીએ આપણે આવ્યા છીએ. તો ડુંગળીનું ફિલ્ડ છે. તો આપણે પેલા મધુભાઈને જ પૂછીએ કે મધુભાઈ, આપણે આ વસ્તુ ડુંગળીમાં જે ઉપયોગ કરી એ કઈ રીતે કરી અને કેટલા દિવસ પહેલા કરી? 15 દિવસ પહેલા કર્યો છે. 15 દિવસ પહેલા આપણે 15 દિવસ પહેલા જે ઓલું આ મૂળ આપવાની છે વસ્તુ છે, જે જમીનમાં આપણે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ એ જમીનમાં આપ્યું. અને 20 દિવસ પહેલા આ બોટલમાંથી છંટકાવ કર્યો. પહેલા સર્વપ્રથમ છંટકાવ કરો અને પછી આપણે મૂળમાં ટ્રીટમેન્ટ કરી. તો આપણે જે પહેલા પાકની પરિસ્થિતિ હતી, જે અગાઉ જે વાપર્યા પહેલા, તો એ વખતે અને અત્યારે જે વાપર્યા પછી તમને કેવો ફરક લાગ્યો? ઘણો ફરક લાગ્યો. 50% ફરક. 50% ફરક. અત્યારે જે પાક આપણે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ આખું ફિલ્ડ તમે નજરે જોઈ શકો છો. એક પણ છોડમાં ક્યાંય ઉપર પીળો ડાઘ નથી, પીળી ટોચ નથી પડતી, અને એની જે થડની જાડાઈ છે તમે એ પણ જોઈ શકો છો. અને એનો છોડનો વિકાસ, જે થડથી માંડી અને ઉપર સુધી પાકની અંદર જે રોનક છે આખા ફિલ્ડમાં તમે જોઈ શકો છો. એમાં ક્યાંય પણ છોડમાં કોઈ જાતની તમને એમાં ખામી જોવા મળે નહીં. તો આ વસ્તુ છે જી માસ્ટરનું પરિણામ. તો મધુભાઈ, આ ડુંગળીના પાકમાં તમે અગાઉ વર્ષોથી ડુંગળી કરો છો, તો અત્યારે જે આ પરિસ્થિતિ એટલા દિવસમાં 15 દિવસમાં તમને જે પરિણામ મળ્યું, એવી અગાઉ તમે ઘણી વસ્તુઓ વાપરીને જોયું છે. ઘણી વસ્તુ નથી મળ્યું ક્યારે. હા, એટલે એ જ વસ્તુ છે કે તમને ટૂંક સમયમાં જે પરિણામ જોવા મળ્યું છે અત્યારે આ જી માસ્ટર ઉપયોગ કર્યા પછી, તો એનાથી તમને પૂરો સંતોષ આમ છે કે? પૂરો સંતોષ. તો આ વસ્તુ મેં આમાં મારે ઓલી તો બાફ્યો હતો. બાફિયાની અસર બહુ હતી. બાફિયાની અસર હતી. દવા છાંટવી પડશે એવું હતું, પણ પછી મેં આ પાયું પછી છાંટવાની જરૂર નથી પડી. આ પીવડા પછી છાંટવાની જરૂર નથી પડી. નહીં તો બાફિયાનો પ્રશ્ન વધારે હતો. અને અત્યારે તમને આખા ફિલ્ડમાં ક્યાંય એ મૂળમાં જે ખરાબ બાફિયાનો પ્રશ્ન એક છોડવો નહીં, ક્યાંય એક પણ છોડવો ક્યાંય દેખાતો નથી. એટલે બાફિયાનો જે અગાઉ વધવાનો જે પ્રશ્ન હતો એ ઘટી ગયો હતો, અટકી ગયો. અટકી ગયો. જે છોડવા પીળા પડી ગયા બાફિયો હતો ને એ સારો થઈ ગયા છોડવા. હા, બરાબર છે. તો આ વસ્તુ વાપર્યા પછી તમને પૂરો સંતોષ છે. તો આ વસ્તુ જનરલ અમે તો બધા પાકમાં રિઝલ્ટો લેતા હોઈએ છીએ. અમારે જે સિઝન પ્રમાણે, જે ઋતુ પ્રમાણે પાકો છે એમાં અમે બધાના રિઝલ્ટો લીધા હોય છે. અને અત્યારે હાલમાં પણ આપણે ચણામાં લીધા છે, ઘઉંમાં લીધા છે. તો એ ઘઉંમાં નાખ્યું છે. ઘઉંમાં પણ તમે ઘઉં જુવાર બંને રસકો કરેલો છે, રચકામાં વાપરેલું છે. એટલે તમે આ ડુંગળીનું પરિણામ જોઈને પછી વાપરેલું છે. એટલે તમને એક વસ્તુનો અનુભવ થયો કે આ વસ્તુથી આપણને કામ મળ્યું, ફાયદો થાય છે. એટલે તમે બીજા પાકોમાં પણ ઉપયોગ કર્યો છે. તો આ વસ્તુથી આપણે જે ખેડૂત મિત્રો રિઝલ્ટો મળે છે, ખેડૂતો સામેથી આપણને પોતે જ કહે છે કે આ જીવ માસ્ટર આપણું એક સારામાં સારી પરિણામ આપતી પ્રોડક્ટ મળી છે. અને ખેડૂતો સામેથી જ આપણને ફોન કરીને બોલાવે છે કે ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ સારામાં સારું કામ આપે છે. તો એક ખેડૂત આપણે સાથે ડીલર મિત્ર પણ છે, તો એમને પણ આપણે પૂછીએ કે ભાઈ કાનુભાઈ, આપણે આ પ્રોડક્ટ તમે જે અત્યારે માર્કેટમાં આપો છો, તો ત્યાંથી તમને રિપીટ કસ્ટમરોના કેવા સંતોષકારક જવાબ મળે છે કે નહીં? મારું નામ કાનુભાઈ ભમ્મર, નંદ કિશોર એગ્રો એજન્સી તળાજા. હાજી. મેં પહેલા શરૂઆતમાં ડેમોટેશન કરાવ્યું. હા, બરાબર. ભાઈને મધુભાઈને આપણે પહેલા ડેમો જ આપ્યો હતો. હા, બરાબર. ડેમો કરી અને પછી એને મને સામેથી કીધું કે આ પ્રોડક્ટ મારે વાપરવી છે. એટલે એ લગભગ કેટલા 6-7 પડીકા તમે લીધા, 7 પેકેટ આનો ઉપયોગ કર્યો.
પછી કાલે કે પ્રમ દિવસે પાછા મારી પાસે આવ્યા કે મારે ડુંગળીમાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે, આ બરાબર છે. હવે મારે ઘઉંમાં નાખવું છે. હા, હા, પછી એને ઘઉંમાં હોતે ઉપયોગ કર્યો. સરસ. અને આપણી પાછળ જે મકાઈ છે ને, આ મકાઈ, હા, જે બાજુમાં આ મકાઈ મકાઈ જોવા દેખાય, મળે છે. આ મકાઈમાં તે આપણે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર liquid. લિક્વિડ બેનો ઉપયોગ કરાવેલો છે. એ ખેડૂતને આપણે હમણાં બોલાવશું. ના ના ચોક્કસ. પણ ખેડૂત પૂરેપૂરા આ પ્રોડક્ટ થી ખુશ છે. હા બરાબર અને છે. એ એક વખત ખાલી ડેમો કર્યા પછી સામેથી મારી પાસે પ્રોડક્ટ માંગે છે. ના ના બરાબર. અને એટલા બધા અજાયણા તે તળાજા તાલુકામાંથી બધા એના ખેડૂતના ફોન આવે છે. આજે પણ 3-4 ફાર્મરના ફોન હતા હાજી, હા. કે અમારે લઈ જવું છે, તમારી પાસે મળશે. હા બરાબર એટલે છે. ખેડૂતને આનાથી પૂરેપૂરો સંતોષ છે. એટલે અમે એક સૂત્ર સાથે અત્યારે છીએ કે શરૂઆતથી જ્યારથી અમે આ બધાના ડેમોન્સ્ટ્રેશન અને ફિલ્ડમાં ખેડૂતોએ વાપર્યા પછીના અનુભવ ઉપરથી એક સૂત્ર નાનું એવું કંપનીએ જ આપ્યું છે કે જી માસ્ટર છે તો ચિંતા શું. હા, સમજ્યા? એટલે આ વસ્તુ એ સાર્થક કરીને બતાવી છે જી માસ્ટરે. અત્યારે કોઈ પણ ખેડૂતનો કોઈનો અસંતોષ પૂર્વક કોઈનો જવાબ આપણને મળ્યો નથી. જે પણ ખેડૂતો વાપર્યું છે 100% એમને પૂરેપૂરી રકમની જે એની ઉપયોગિતા છે એને પૂરેપૂરી મળી છે. એટલે જી માસ્ટરના પરિણામો આપણે દિવસે ને દિવસે બધા જ પાકોમાં આપણને સારામાં સારા મળતા જાય છે અને ખેડૂતો અપનાવતા જાય છે. અને આનું રિઝલ્ટ જો આ તમને સામે પણ દેખાય છે. આ છોડવાની ડુંગળીના છોડની હાઈટ જોવો તમે. અહીંથી જોઈને તમે આ જોવો હાઈટ. બાકી આ પરિસ્થિતિ દૂરથી બતાવી આપણે અહીંથી. 2.25 ફૂટ ઉપર ને કમર પ્રમાણે આવી હા, કમર પ્રમાણે આ હાઈટ છે. એક મિનિટ. હા જો હવે તમે જો અત્યારે લાલુભાઈ અહીંયા કમર સુધી હાથ રાખીને ઊભા છે. તો આ કમર સુધીની હાઈટ એ છોડની છે અને જે થડની જાડાઈ છે તમે એ જુઓ. જો આ જો આની હાઈટ છે અને તંદુરસ્તી જોવો એની છોડની તંદુરસ્તી. આ એની હાઈટ છે. હા, એક મૂળ ખેંચીને બતાવો ને. હવે તંતુ મૂળ તમે જુઓ. આ તમે તંતુ મૂળનો ગુચ્છો જુઓ. થોડુંક ભીનું છે એટલે જરાક ગાঢ়ો છે. બાકી આ તમે મૂળ જો. હા, તંતુ મૂળ જુઓ તમે કેટલા પ્રમાણમાં છે. હજી ડુંગળી આ શરૂઆત વાળી ગણાય ને. હા, શરૂઆત હજી મહિનો દોઢ 2 મહિના 2 મહિનાની નથી થઈ. 12 તારીખે 2 મહિના થાય. 2 મહિના 12 તારીખે થાય. હજી આ શરૂઆત છે. અત્યારે શરૂઆતમાં છોડ આમ તમે ઊંચાઈ કરીને બતાવજો જરા. જો આ એ છોડની તાકાત છે. જો એ જી માસ્ટરની સફળતાઓ તમને દેખાડે છે કે આ જી માસ્ટરની ઉપયોગિતાના કારણે છોડની તંદુરસ્તી તમને નજર સામે જોવા મળે છે. એની હાઈટ ઓછામાં ઓછી 3 ફૂટ આજુબાજુની છે. 2.5 થી 3 ફૂટ આજુબાજુની છે. અને મૂળની તંદુરસ્તી પણ સારા રહે છે. અને જે બાફિયા નામનો જે રોગ આવે છે મૂળથી ખરાબ થવાનો, તેની અંદર પણ આડકતરી રીતે ખેડૂતોનું કહેવું એવું છે કે મારે જે આગળ હતું એ બધું અટકી ગયું છે. અને અત્યારે એક પણ છોડ આખા ફિલ્ડમાં કેટલા વીઘાનું વાવેતર છે આપણું? 8 વીઘાના વાવેતરમાં. હવે અત્યારે માનો કે આટલા ફિલ્ડમાં આપણે ક્યાંય છોડ આપણે ગોતો હોય તો મળી જાય આપણે બાફિયા વાળો. અને જે પહેલા હતા એમાં કેટલા ટકા તમને? 3 થી 4% હતો. નિલેશભાઈ, બીજું તમને એક આનું કારણ બતાવું. આ જો આ પાણીનો ધોરિયો છે અને ધોરિયાની પહેલી બાજુ ડુંગળી છે. આ બરાબર છે. ધોરિયાની પહેલી બાજુ આ ધોરિયાની પાળ છે. તમે આના મૂળ જોવો તમને સામે દેખાય. ધોરિયાની અંદરથી બહાર મૂળ આવ્યા. આ તમે આ જો આ ધોરિયામાં મૂળ છે આના. આ તમે જોઈ આ છોડવો છે અને મૂળ અહીંયા છે ધોરિયામાં. આ જો આપણે અહીંયા આપણે નજર સામે જોઈ શકીએ છીએ. જો આ મૂળ છે બધા. અહીંયા આપણને દેખાય છે આ છોડ છે અને અહીંયા મૂળ છે. આ બધા મૂળ છે, તંતુ મૂળ. કેટલા બહાર આવ્યા છે. હા, આ અહીંથી તમે જુઓ. આ તો આ સુકાઈ ગયેલું છે. નહીં તો ખેંચે ને એક પણ મૂળ તૂટે નહીં એ રીતે. તો મૂળની લંબાઈ 1 મેથ ઉપરની છે. તો આ એક ડુંગળીની અંદર આપણે અનુભવો આપણે મેળવતા રહીએ છીએ. જો અહીંયા બધી જગ્યાએ જે પાળાની બાજુના છોડ છે ત્યાં પાણીથી ધોવાનું થઈને પાળાની પહેલી પર મૂળ આવ્યા. એના મૂળિયા પાળાની સામેની સાઈડ આપણને જોવા મળે છે. તો આ એનું પરિણામ છે. તમે અહીંયા જુઓ. આ મૂળ તમને પાળાની સામેની બાજુ નીકળે છે. જે પાણી ચાલીને નીકળ્યું હોય ત્યાં પણ મૂળ અહીંયા નવા તમને જોવા મળે છે. તો મધુભાઈ, આ ડુંગળીના પાકમાં આપણે તળાજા તો એનું મેન સેન્ટર છે, તળાજા અને મહુવા. તો ડુંગળીના ખેડૂતો જે વાવેતર કરતા ખેડૂતો છે અને આ પ્રોડક્ટ વાપરવા જેવી ખરી? વાપરવી જોઈએ. હવે
અહીંયા આપણે જે તળાજા અને મહુવાનો પેકેટ છે એ મગફળી અને ડુંગળી એનું મેન વાવેતર છે. તો આ બે પાકોની અંદર આપણે ડુંગળીમાં તમે અમને પરિણામ આપી દીધું છે અને મગફળીના પરિણામો આપણે ગુજરાત બાયો સાયન્સની ચેનલમાં ચોમાસું મગફળીમાં આપણે વિડીયો બનાવેલા છે, એમાં મૂકેલા છે. અને અત્યારે ઉનાળુ મગફળી જે વાવેતર થતી હોય છે તેમાં પણ જો મગફળી પીળી પડવાના ખાસ પ્રશ્નો હોય જે ખેડૂતોને, તો એ એક વખત અનુભવ કરી જોવે. તમે નજરે જે જોશો ને પરિણામ ત્યારે જ તમને સ્વીકારશો એવી વસ્તુ છે. સીધું જ દેખાય છે સામું પરિણામ. હા, એટલે મગફળીમાં, ડુંગળીમાં અને કોઈ પણ પાકમાં, ઉનાળુ તલ કરતા હો, બાજરી કરતા હો તમે, કે કોઈ પણ બીજી પાક કરતા હો, તો બધામાં તમને સારામાં સારા પરિણામો મળશે. તો આ વિશે વધારે તમે કંઈ માહિતી આપવી હોય તો તમે આપી શકો. હા, તમે એટલે તમે પણ કાનુભાઈ, તમને આના વિશે કંઈક વધારે માહિતી આપવી હોય તો તમે પણ આપી શકો છો. તો આનો ફાયદો આપણી નજર સામે છે અને ખેડૂતો બધા સામેથી ઉપયોગ કરે છે. એટલે પ્રોડક્ટ વિશે કઈ જાજુ કહેવા જેવું છે ને, એનું રિઝલ્ટ જ બોલે છે. બસ બસ. એટલે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે ચણાનું ને પેલું મકાઈનું હમણાં લઈશું. હવે લાલુભાઈ પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. લાલુભાઈ, તમે પણ આના વિશે, તમે ફિલ્ડમાં ઘણા ફિલ્ડ જોતા હોય છો, તો તમને પણ ખેડૂતોને કેવા રિસ્પોન્સ મળે છે, કેવી એની વાતો મળે છે, એ પણ અમને જરા કહેજો. આ પ્રોડક્ટ વિશે વધારે તો નીલેશભાઈ કઈ કહેવાનું જ ન હોય, કારણ કે અમે જયારે ડેઈલી ફિલ્ડમાં જતા હોય ત્યારે કોઈ પણ ખેડૂતને એકવાર ડેમો આપીએ તો એ ખેડૂતને અમે હજી તો ફોલોઅપ લેવા જાય પેલા તો ઓલરેડી ડીલર પાસેથી લઈને યુઝ કરી લીધો હોય. હા, અમારે ફોલોઅપ લેવાનો પણ સમય નથી મળતો, ત્યાં તો એ ઓલરેડી લાવીને સ્પ્રે કરી લીધો હોય છે. એટલે આ મધુભાઈ છે, તો આપણે મધુભાઈ ને પેલા શરૂઆતમાં એક પંપ નો ડેમોન્સ્ટ્રેશન જ કરાવ્યું હતું. હા, બરાબર. પછી તો હું પાછો ફોલોઅપ લેવા આવ્યો ને, તો ત્યાં તો લઈને યુઝ કરી લીધો. એટલે આ સફળતાઓ દેખાય એટલે ઉપયોગ. હવે એવું છે, ખેડૂતોને જો કામ થતું હોય ને તો ખર્ચો કરવામાં કોઈ બીતા નથી, પણ કામ નથી થતું ત્યાંથી પાછા પડે છે ખેડૂતો. એટલે આપણે જે અત્યારે અલગ અલગ કંપનીના હજારો પ્રોડક્ટો આવે છે, પણ આપણે એક જ વસ્તુ છે, ખર્ચની સામે વળતર મળવું જોઈએ. વળતર મળે તો તમે ખર્ચ કરતા નહીં, તમને મૂંઝારો થાય. પણ આ વસ્તુ આપણને સાર્થક કરીને બતાવી છે જી માસ્ટર. તો ખેડૂત મિત્રોને આ વસ્તુ તમે ભલામણ કરો એવું પ્રોડક્ટ કરી. આ કરવા જે કોઈ આ કરે જ તેમ ડુંગળીમાં તો ખાસ કરવું જોઈએ. ડુંગળીમાં તો ખાસ કરવું જોઈએ. તો તમે પણ આજુબાજુના ખેડૂતો જે ડુંગળીમાં ઉપયોગ કરતા હોય કે ન કરતા હોય, મેં નાખ્યું પછી 3-4 જણા મેં નખાયું એમ ને, તમારું કામ જોઈને પરાણે નાખવાનું મન થઈ જાય કે તમે આ શું નાખ્યો, ડુંગળી આવી થઈ ગઈ એટલે બીજા નાખ્યું તરત. સરસ સરસ. એટલે ખૂબ સારી આપણને માહિતી આપણે મધુભાઈ આપી છે. ડુંગળીના જે ખેડૂતો છે, કરતા ખેડૂતો, તો એ ખેડૂતો પણ થોડું થોડું અપનાવીને એક અનુભવ કરી જોઈએ. કારણ કે અમે તો વર્ષોથી ડુંગળી કરી છે, આવું રિઝલ્ટ ક્યાંય એક દવાનું કે ખાતરનું નથી મળ્યું ક્યારે. હા, બરોબર છે. વર્ષોથી જે અનુભવ ખેડૂતોને છે, તો પણ એ સ્વીકારે છે કે આ વસ્તુ આપણને અત્યાર સુધીમાં જોવા નથી મળી. આવું નથી મળ્યું. હા, તો ખેડૂત મિત્રો, આ સમય પ્રમાણે આપણે જે ફેરફારો થતા જાય છે, એમ સમય પ્રમાણે આપણે પણ નવી નવી પ્રોડક્ટ આવતી હોય છે, તો એના અનુભવ કરી અને આપણે આપણા ખેતરમાં જ આપણે અનુભવ કરી જોવાય, જેથી તમે પણ આમાં જે બીજા બિનજરૂરી ખર્ચાઓમાંથી આપણને જે છુટકારો મળે અને સાચી વસ્તુ સુધી આપણે પહોંચી શકીએ. તો એના માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ અને ફિલ્ડમાં આપણે સતત દેખાડતા રહીએ છીએ કે પરિણામો બધા પાકોમાં સરસ મળે છે. અને હા, તો આપણે જે અત્યાર સુધીમાં રિઝલ્ટો લીધા છે, તો અહીંયા તળાજાની આજુબાજુના વિસ્તારોના ખેડૂતોને આ પ્રોડક્ટ મેળવવી હોય તો આપણે એના માટે ડીલર મિત્ર છે, તો આપણે એમને પણ એમનો મોબાઈલ નંબર અને એનું જે એગ્રોનું સેન્ટરનું છે તે આપણે એડ્રેસ અહીંયા વિડીયો પર પણ મૂકીશું અને મોબાઈલ નંબર પણ એ આપે છે, તો એમને પણ ફોન કરીને તમે પૂછીને મેળવી શકો છો. મારું નામ કાનુભાઈ ભમ્મર, તળાજા નંદકિશોર એગ્રો એજન્સી, રામપરા રોડ. મારો મોબાઈલ નંબર છે 78 78 66 35 35. રામપરા રોડે નમલ મોલની બાજુમાં ત્યાં મારી દુકાન આવેલી છે. તો ત્યાં આપણે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર લિક્વિડ બે દવા મળી રહેશે. ઓકે, તો સરસ મજાની માહિતી સાથે આપણે ડુંગળીના ફિલ્ડની મુલાકાત લીધી છે અને હવે આપણે સામે મકાઈનું ફિલ્ડ છે, ત્યાં પણ આપણે જઈએ છીએ. તો આ વિડીયો વધુને વધુ માહિતી તમને શેર કરજો ખેડૂતો, બીજા ખેડૂતોને, અને ગુજરાત બાયો સાયન્સની ચેનલ છે યુટ્યુબની, તે પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને
વધુ માહિતી માટે તમે અમારા વિડીયો સાથે સતત જોડાયેલા રહેજો. જય ભારત, જય હિન્દ.